હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. ઘણા દિવસો બાદ આજે મને તમારી સામે હાજર થવાનો મોકો મળ્યો છે. જેમ કે તમે જાણો છો કે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરનો અભ્યાસ કરતો હતા. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ડાયપોલ વડે ઉદ્ભવતા સ્થિતિમાન અને તેના સૂત્રની ચર્ચા કરી ગયા હતા, બરાબર? અને એકમ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનની ચર્ચા કરી ગયા હતા. તમને ખબર છે કે વિદ્યુત ભાર છે એ પોતાની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્ર ત્રણ રીતે, કાં તો એક નિશ્ચિત રેખા ઉપર ઉત્પન્ન થાય, કાં તો નિશ્ચિત પૃષ્ઠ ઉપર ઉત્પન્ન થાય, કાં તો એકમ કદ ધરાવતી સપાટી ઉપર વિદ્યુત ભાર છે સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે. આપણે વિદ્યુત ભારનું વિતરણ પ્રકરણ નંબર 1 માં જોઈ ગયા હતા, બરાબર? હવે વિદ્યુત ભાર છે ઈ તેની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર એકમ પૃષ્ઠ ધરાવતી સપાટી ઉપર ઉત્પન્ન કરતું હોય તો પૃષ્ઠનું વિદ્યુત ભારથી દરેક બિંદુએ પૃષ્ઠનું અંતર એક સરખું જ હોય, બરાબર? તો જે પૃષ્ઠનું વિદ્યુત ભારથી લંબ અંતર સરખું હોય અને સ્થિતિમાન પણ સરખું હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આજનો આપણો ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ એક બિંદુવત ધન વિદ્યુત ભાર છે જેની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ નિયમિત વર્તુળાકાર રીતે કોઈ એક પૃષ્ઠ ઉપર વિચારેલું છે. પૃષ્ઠનું અહીંયા વિદ્યુત ભારથી લંબ અંતર દરેક પૃષ્ઠનું સરખું છે, બરાબર? દરેક પૃષ્ઠનું લંબ અંતર r જેટલું છે, બરાબર? દરેક પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર છે એક સરખું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો સ્થિતિમાન પણ એક સરખું હોય. તો જે પૃષ્ઠની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જે પૃષ્ઠની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય, આપણે એક જ ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાનનું સૂત્ર જોઈ ગયા હતા 1/4πε0 q/r. અહીંયા આપણે જોયું કે સ્થિતિમાન છે v ચલે છે 1/r. આવું સૂત્ર લીધા. બિંદુવત વિદ્યુત ભાર માટે 1/r અને ડાયપોલ માટે હોય તો 1/r² આવે. તો એકલ ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન v ચલે છે 1/r થી. તો અહીંયા r અંતર છે વિદ્યુત ભારથી દરેક પૃષ્ઠનું અંતર r છે. r છે એ અચળ છે. r અચળ હોવાથી સ્થિતિમાન પણ કેવું રહેશે? અચળ રહેશે. દરેક પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે. તો જે પૃષ્ઠની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું એટલે કે અચળ હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અહીં r અંતરે q વિદ્યુત ભારની આસપાસ આપણે જુદા જુદા પૃષ્ઠનો વિચાર કરેલો છે. પૃષ્ઠ છે એનું લંબ અંતર r અચળ છે. r અચળ હોવાથી v ચલે છે 1/r મુજબ સ્થિતિમાન પણ કેવું થશે? સરખું જ થશે. તો જે પૃષ્ઠમાં દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે વિદ્યુત ભાર છે તમને ખબર છે પોતાની આજુબાજુની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ વિચારી તો ક્ષેત્ર રેખાઓ એના કેન્દ્રથી r અંતરે આવી રીતના ત્રિજ્યાવર્તી દિશામાં r અંતરે આવી રીતના ત્રિજ્યાવર્તી દિશામાં ધન હોય કે ઋણ વિદ્યુત ભાર હોય બંને માટે ક્ષેત્ર રેખાઓ છે ત્રિજ્યાવર્તી દિશામાં નિયમિત રીતે આવી રીતના ગોઠવાયેલી હોય છે, બરાબર? ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અહીંયા વિદ્યુત ભારની જે બિંદુ ઉપર મૂકેલું છે તે અક્ષ સાથે 90 અંશનો અહીંયા ખૂણો બનાવે છે. એટલે ક્ષેત્ર રેખાઓ છે એ લંબ રૂપે ઉદ્ભવે છે. જ્યારે ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે ઉદ્ભવે, બરાબર, જ્યારે ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે ઉદ્ભવે ત્યારે દરેક બિંદુએ અહીંયા દરેક બિંદુ આપણે વિચાર કરીએ અહીંયા a b c d e f g અને h દરેક બિંદુનું લંબ અંતર r કેવું હોય છે? સરખું હોય છે. દરેક બિંદુનું લંબ અંતર કેવું હોય છે? સરખું હોય છે. અંતર સરખું હોય એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સરખું થાય. તો દરેક બિંદુએ સ્થિતિમાન કેવું રહેશે? સરખું રહેશે. તો જે પૃષ્ઠની અંદર દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું રહેતું હોય તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો આના ઉપરથી આપણે સ્પષ્ટ થઈ ગયું જો ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે હોય તો દરેક બિંદુએ સ્થિતિમાન કેવું થાય? સરખું થાય. તો આવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અહીંયા વર્તુળાકાર ગોળાકાર પૃષ્ઠ વિચારેલું. ગોળાકાર પૃષ્ઠમાં દરેક બિંદુએ, બરાબર, ગોળાકાર પૃષ્ઠમાં દરેક બિંદુનું ગોળાકાર પૃષ્ઠથી અંતર છે તો આ બાજુ એક આ ક્ષેત્ર રેખાઓ વિચારી તો દરેક અંતર r છે એ કેવું છે? સરખું છે.
અંતર સરખું હોય તો દરેક બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન આ ક્ષેત્ર રેખાઓની જેમ કેવું હોય સરખું. એવી જ રીતના આ પૃષ્ઠ માટે ક્ષેત્ર રેખાઓ વિચારો તો દરેક ક્ષેત્ર રેખાઓનું પૃષ્ઠથી લંબ અંતર કેવું હોય સરખું હોય એટલે સ્થિતિમાન કેવું હોય સરખું હોય. તો જે પૃષ્ઠની અંદર લંબ અંતર દરેક બિંદુએ લંબ અંતર છે એ એક સરખું હોય અને દરેક અંતર સરખું હોય એટલે સ્થિતિમાન કેવું થાય સરખું થાય તો તેવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે આ તો ગોળાકાર પૃષ્ઠની વાત હતી. આપણે સમતલીય પૃષ્ઠની વાત કરી બરાબર. તો પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ છે એ પૃષ્ઠને લંબ નથી હોતી. લંબ ન હોય તો કેવી હોય સમાંતર હોય. ત્યારે એનું સ્થિતિમાન એક સરખું એટલે કે શૂન્ય થતું નથી. આવા કિસ્સાની અંદર કોઈ એક એકમ ધન વિદ્યુત ભાર બહારથી આપણે પરીક્ષણ વિદ્યુત ભાર લઈ આ પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ પૃષ્ઠ ઉપર લઈ જવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. એટલે આ વિદ્યુત ભારને આ પૃષ્ઠ ઉપર લાવવા માટે એના ઉપર લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. બરોબર. કાર્ય કરો ત્યારે અહીંયા આવ્યો પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર. હવે અહીંથી અહીંયા જાય વિદ્યુત ભાર તો બધો વિદ્યુત ભાર તો જાય નહીં. બે પૃષ્ઠ વચ્ચે વિદ્યુત ભારનો શું રચાય તફાવત રચાય જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. અહીંથી અહીંયા જાય બરોબર. આપણે વિદ્યુત ભારના પ્રેરણમાં ગણી કે અહીંયા q વિદ્યુત ભાર આવ્યો પછી આના ઉપર q/2 જ જાય આની અંદર q/4 જાય. તો દરેક બિંદુએ જો અહીંયા q/2 થઈ ગયો વિદ્યુત ભાર અહીંયા એનો અડધો થઈ ગયો તો દરેક પૃષ્ઠ વચ્ચે જે વિદ્યુત ભારનો તફાવત છે એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ કેવો રહે એક સરખો રહે. બરાબર. આવા કિસ્સાની અંદર પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન નહીં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે એક સરખો જ રહેશે. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય તો પણ આવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એના માટે આપણે મેં તમને કીધું એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ પરીક્ષણ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કાર્ય કરવું પડે. દરેક પૃષ્ઠ માટે થતું કાર્ય એક સરખું એટલે દરેક પૃષ્ઠ વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય એક સરખો હોય. તેવા કિસ્સાની અંદર પણ આવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે વાત આવશે ડાયપોલની. ડાયપોલ એટલે શું બે વિજાતીય વિદ્યુત ભારના જોડકાને ડાયપોલ કહેવાય. બરાબર. બે વિજાતીય વિદ્યુત ભારના જોડકાને શું કહેવાય ડાયપોલ કહેવાય. ડાયપોલની અંદર પણ આ ધન વિદ્યુત ભાર જેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે એટલું સ્થિતિમાન છે ઈ ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન કરે. ધન જેટલું ઉત્પન્ન કરે એટલું જ ઋણ. ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે ઉદ્ભવતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ કેવો છે એક સરખો જ છે. તેથી ડાયપોલ દ્વારા રચાતું જે પૃષ્ઠ છે એમાં ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય છે એક સરખું હોય છે. ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતા પૃષ્ઠનું પણ સ્થિતિમાન એક સરખું હોવાથી ડાયપોલ દ્વારા ઉદ્ભવતું જે પૃષ્ઠ છે એવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે ડાયપોલની અંદર ધારો કે બે ધન વિદ્યુત ભાર હોય એકમ ધન વિદ્યુત ભાર હોય તો બંને એકબીજાથી અપાકર્ષણથી શું થશે દૂર જશે. એટલે જો અપાકર્ષણથી દૂર જતું દર્શાવ્યું બરાબર. અપાકર્ષણથી દૂર જાય એટલે આ જે વર્તુળ છે એ આ બાજુ આમ લાંબુ થતું જાય બરાબર. એટલે દૂર જેટલા અંતર સુધી ફેલાય પૃષ્ઠનું વિસ્તરણ છે એટલા અંતર સુધી થાય. તો આ બે સજાતીય વિદ્યુત ભારો એટલે કે એકમ ધન વિદ્યુત ભારો હોય એના વડે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે બરાબર. તો આ ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર બંને અપાકર્ષણથી દૂર જશે બરાબર. દૂર જવાથી બંને એકમ ધન વિદ્યુત ભાર જ છે તો બંને એકમ ધન વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું સ્થિતિમાન પણ કેવું હોય એક સરખું હોય. એક સરખું એટલે બંને દ્વારા રચાતા પૃષ્ઠ છે એ પણ કેવા હોય સમાન હોય. પૃષ્ઠ સમાન હોવાથી પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન પણ સમાન હોવાથી આવા પૃષ્ઠને શું કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો અહીંયા મિત્રો ખાલી સમસ્થિતિમાન પૃષ્ઠનો ખાલી કોન્સેપ્ટ જ છે બરાબર. તો આની અંદર એક મુદ્દાની ચર્ચા થઈ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે આના ઉપર કાર્ય કરવું પડે. તો સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું સંબંધ છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું. તો હવે આપણે જોશું ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. પૃષ્ઠ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર E છે એ આમ લંબ રૂપે અહીંયા દાખલ કરેલો અહીંયા 90 અંશનો ખૂણો બને એ રીતના લંબ રૂપે દાખલ કરેલો છે. એ પૃષ્ઠથી આ વિદ્યુત ક્ષેત્ર છે જે દિશામાં લાગુ પાડેલો છે બરાબર. એ ક્ષેત્રની દિશામાંના સદિશનું લંબ અંતર ધારો કે L છે બરાબર. તો એ બિંદુથી A અને B પૃષ્ઠ વચ્ચે બિંદુ P આપણે એવું વિચારશું બિંદુ P નું એ પૃષ્ઠથી લંબ અંતર ડેલ્ટા L થાય. તો અહીં એક પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન V છે
અને બી પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન v પ્લસ ડેલ્ટા v છે. અહીંયા ડેલ્ટા v શું દર્શાવે છે તો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા a અને b પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી ડેલ્ટા v છે ઈ જેટલો તફાવત ઉદ્ભવે છે. પહેલા સ્થિતિમાન v હતું, પછી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે ડેલ્ટા v જેટલો સ્થિતિમાન ઉદ્ભવ્યું. તો b પૃષ્ઠ ઉપર કુલ સ્થિતિમાન કેટલું થાય? v પ્લસ ડેલ્ટા v જેટલું થાય. તો a અને b બે પૃષ્ઠ વિચારીએ. a પૃષ્ઠ ઉપર સ્થિતિમાન આપણે v લઈએ અને b પૃષ્ઠ ઉપર સ્થિતિમાન v પ્લસ ડેલ્ટા v. મેં તમને પહેલા જ કીધું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ડેલ્ટા v છે એ વિદ્યુત સ્થિતિમાનનો બંને પૃષ્ઠ વચ્ચે ઉદ્ભવતો સ્થિતિમાનનો શું દર્શાવે છે? તફાવત દર્શાવે છે. તો કુલ સ્થિતિમાન b પૃષ્ઠ ઉપર કેટલું થાય? v બંનેના સરવાળો v પ્લસ બે વચ્ચે ઉદ્ભવતો તફાવત ડેલ્ટા v જેટલો થાય. તો a પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન v છે અને b પૃષ્ઠ ઉપર ઉદ્ભવતું સ્થિતિમાન v પ્લસ ડેલ્ટા v છે. એમ આપણે વિચાર કરી. હવે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા v છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતો તફાવત છે. ડેલ્ટા v શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવતો તફાવત દર્શાવે છે. હવે અહીંયા એકમ ધન વિદ્યુત બાણ અહીંથી આપણે P બિંદુએથી a બિંદુએ b પૃષ્ઠમાંથી a પૃષ્ઠમાં લઈ જાવો છે. તો બંને પૃષ્ઠ ઉપર ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? Va માઈનસ Vb. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા ઉપરથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? કોઈ પણ નિશ્ચિત બિંદુએ રહેલા વિદ્યુત ભારને તે બિંદુએથી આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. કાર્યનું સૂત્ર થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કોણ લગાડે છે? વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે છે. તો બળની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર કેટલું કરશે? p બિંદુથી આટલું ડેલ્ટા l જેટલું. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે e ઇન્ટુ ડેલ્ટા l. વિદ્યુત ક્ષેત્ર જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં b થી a તરફ લઈ જવું હોય બરોબર તો સ્થાનાંતર ઋણ મળશે, પણ a થી b તરફ લઈ જવું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ થશે એટલે સ્થાનાંતર ધન મળશે. એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન કે ઋણ બંને હોઈ શકે. એટલે વિદ્યુત ક્ષેત્રને દ્વારા લાગતું બળ છે અહીંયા માનાંકમાં દર્શાવેલું છે એટલે પ્લસ ઓર માઇનસ થઈ શકે બરોબર. તો આ કાર્ય છે એ કેટલું હોય તેના સ્થિતિમાનમાં થતા ફેરફાર. સ્થિતિમાનનો તફાવત એટલે શું થાય? સ્થિતિમાનમાં થતો ફેરફાર કેટલો થયો? Va માઈનસ Vb. તો કરવું પડતું કાર્ય બરાબર સ્થિતિમાનમાં થતો ફેરફાર. કાર્યનું અહીંથી લીધું E ડોટ ડેલ્ટા l. સ્થિતિમાનનો ફેરફાર કેટલો છે? Va માઈનસ Vb. તો a પૃષ્ઠ ઉપર સ્થિતિમાન મેં તમને કીધું હતું v હતું અને b ઉપર કેટલું છે? v પ્લસ ડેલ્ટા v. અહીંયા v હતું ને અહીંયા શું હતું? v પ્લસ ડેલ્ટા v જેટલું હોય છે તેમ વિચારી. તો Va માઈનસ Vb કરું સ્થિતિમાનમાં થતો ફેરફાર ને કાર્ય અહીંથી લીધું તો v માઈનસ શું થશે? તો કે v પૃષ્ઠ ઉપર સ્થિતિમાન કેટલું છે? v પ્લસ ડેલ્ટા v. કાઉન્સ છોડ નાખું. માઈનસ ડેલ્ટા v બરાબર શું આવશે? E ડોટ ડેલ્ટા l. તો ડેલ્ટા l છેદમાં જતું રહ્યું. તો ડેલ્ટા l છેદમાં જતું રહે એટલે શું થતું રહે? માઈનસ ડેલ્ટા v છેદમાં dl. તો આ વસ્તુ શું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર છે બરોબર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એકમ સ્થાનાંતર દીઠ તેના સ્થિતિમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે. જો એકમ સ્થાનાંતર દીઠ એટલે ડેલ્ટા l શું દર્શાવે? સ્થાનાંતરમાં થતો ફેરફાર અને વિદ્યુત dv શું દર્શાવે? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ પૃષ્ઠ ઉપર સમસ્થિતિમાન, આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ એકમ સ્થાનાંતર દીઠ તેના સ્થિતિમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે. આ સમીકરણ દર્શાવે છે. બીજું શું દર્શાવે છે કે જે દિશામાં સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે અહીંયા ઋણ નિશાની શું દર્શાવે છે? સ્થિતિમાનમાં થતો ઘટાડો તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. એટલે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હોય છે? પ્રબળ હોય છે. એટલે આમ તમે p થી તે a સુધી લઈ જાઓ એટલે આમ તમે નજીક લઈ જાઓ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે બરાબર સ્થિતિમાનમાં શું થાય છે? માઈનસ ડેલ્ટા v જેટલો શું થાય? ઘટાડો. તો જે દિશામાં એટલે અંતરની સાથે સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. એટલે જે દિશામાં તમે જો અહીંયા p થી a તરફ આવો એટલે ડેલ્ટા l માં શું થાય? ઘટાડો થાય. એમ સ્થિતિમાનના મૂલ્યમાં પણ શું થાય? ઘટાડો થાય બરાબર. એમ નજીક આવો એમ જેમ નજીક આવે એમ સ્થિતિમાન છે ડેલ્ટા v એનો મૂલ્ય શું થતું? અંતર ઘટે. v ચલે છે 1/r મુજબ. અંતર ઘટે એમ સ્થિતિમાન વધે. નજીક આવે એમ ડેલ્ટા l માં એટલે અંતરના મૂલ્યમાં ઘટાડો થાય એમ સ્થિતિમાન શું થાય? વધતું જાય. એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થતું જાય? વધતું જાય. તો આ સૂત્ર છે એ સ્થિતિમાન
અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તેના ઉપરથી બે મુદ્દાઓ આપણે સ્પષ્ટ કરી શકીએ. જે દિશામાં અંતરની સાથે, જે દિશામાં એટલે કઈ દિશામાં? અંતરની સાથે સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એટલે તમે નજીક ઉપર જાઓ એમ સ્થિતિમાનમાં શું થતો જાય છે? ઘટાડો થાય છે. તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એટલે જો તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે, બરાબર. જે દિશામાં સ્થિતિમાનમાં શું થાય છે? ઉપર જાઓ એમ અહીંયા આપણે સાબિત કર્યું ઘટાડો થાય છે, બરાબર. ઘટાડો થાય છે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય છે. કોઈ પણ બિંદુએ, એટલે કે અહીંયા કોઈ પણ બિંદુ તમે વિચારો, બરાબર. આ બંને પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર. તો કોઈ પણ બિંદુએ આ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર ઉદ્ભવતું લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર એ એકમ સ્થાનાંતર દીઠ તેના સ્થિતિમાનમાં શું હોય છે? ફેરફાર જેટલું હોય છે. તો આ સૂત્ર ઉપરથી બે મુદ્દા આપણે તારવી શકીએ કે એક તો સ્થિતિમાનમાં ઉપર જવાનું, સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય, તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. બીજું, કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠમાં કોઈ પણ બિંદુ વિચારો, તે બિંદુમાં લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર એ તેના એકમ સ્થાનાંતર દીઠ તેના સ્થિતિમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે. તો આ સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર, અને તેના ઉપરથી બે મુદ્દા 2 માર્કના થિયરીની અંદર તમને આ પૂછી શકે. કોકવાર 2 માર્કનો તમને દાખલાની જગ્યાએ આવી નાનકડી થિયરિટિકલ જે મેથેમેટિકલ થિયરી પણ પૂછી શકે, બરાબર. હવે મેં તમને એમ કીધું હતું કે વિદ્યુતભાર કોઈ પણ પૃષ્ઠની અંદર કોઈ પણ સમતલમાં સ્થિર હોય છે. તેને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં, અહીંયા પણ આપેલ વિદ્યુત ક્ષેત્રમાં દિશામાં કે આપેલ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખસેડવા માટે આપણે તેના ઉપર શું કરવું પડ્યું હતું? કાર્ય કરવું પડ્યું હતું. એટલે વિદ્યુતભાર સ્થિર હોય છે, તેને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં લાવો તો પણ એ શું થઈ જશે? સ્થિર થઈ જશે. ત્યારે વિદ્યુતભારની અંદર સંગ્રહાયેલી ઊર્જા છે એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. તો હવે આપણે જોશું વિદ્યુતભારોના તંત્રમાં સ્થિતિ ઊર્જા. એટલે આપણે એક વિદ્યુતભારનું સમતલ વિચારીએ. અહીંથી R1 જેટલા અંતરે, અહીંયા P બિંદુ છે, ધારો કે P બિંદુથી R1 જેટલા અંતરે Q1 જેટલો વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર સમતલની અંદર એકલો જ છે, ત્યારે એના ઉપર કોઈ બળ નહીં લાગે, બરાબર. પરંતુ વિદ્યુતભાર છે એ ઉગમ બિંદુ O ની P ની સાપેક્ષે શું ઉત્પન્ન કરશે? સ્થિતિમાન. ઉગમ બિંદુ ઉપર સ્થિતિમાન, P ઉપર સ્થિતિમાન 0 હતું. હવે આ વિદ્યુતભારને P થી તે અહીંયા સુધી લઈ જવા માટે મારે આ એકમ ધન વિદ્યુતભાર ઉપર શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. વિદ્યુતભાર P બિંદુ આગળ પણ સ્થિર હતો, એને અહીંથી તે R1 જેટલા અંતરે લઈ જવા માટે મારે આ વિદ્યુતભાર પર શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તે કાર્યને તેનું શું કહેવાય? સ્થિતિમાન કહેવાય. તે કાર્યને શું કહેવાય? તેનું સ્થિતિમાન કહેવાય. તો Q1 વિદ્યુતભારનું સ્થિતિમાન, Q1 વિદ્યુતભારનું સ્થિતિમાન V1 કેટલા અંતરે છે? R1 જેટલા અંતરે. સૂત્ર શું છે? 1/4πε0 Q1. અંતર કેટલું થશે? R1 ક્યાંથી? P બિંદુથી. R1 P જેટલા અંતરે. હવે એવી જ રીતના બીજો વિદ્યુતભાર છે એ R2P જેટલા અંતરે છે. Q2 વિદ્યુતભાર છે એ R2P જેટલા અંતરે છે. Q3 વિદ્યુતભાર છે એ R3P જેટલા અંતરે છે. અને એવી રીતના અપ ટુ Qn RNP જેટલા અંતરે છે. Q3 અપ ટુ Qn, Q1, Q2, Q3 અપ ટુ N જેટલા વિદ્યુતભારનું મેં તંત્ર વિચારેલું છે, બરાબર. આ તંત્રની અંદર વિદ્યુતભારને એક P બિંદુએથી પેલા R1 જેટલા અંતરે લઈ જવાનો Q1 વિદ્યુતભાર. એવી જ રીતના Q2 વિદ્યુતભારને, Q3 અપ ટુ Qn વિદ્યુતભારને અહીંયા ઉગમ બિંદુથી મારે સમતલ ઉપર લઈ જવા માટે મારે તેના ઉપર શું કરવું પડશે? કાર્ય. હવે કાર્ય કોણ કરશે? એકલો વિદ્યુતભાર તો નહીં કરે. કાર્ય Q1 વિદ્યુતભાર ઉપર Q2 વિદ્યુતભાર કરશે. Q2 ઉપર કોણ કરશે? Q3 ઉપર ટુ Qn. એક વિદ્યુતભારો એકબીજા ઉપર શું કરશે? કાર્ય કરશે. આ કાર્યના કારણે વિદ્યુતભારો છે એ સમતલની અંદર, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ શું જઈ શકશે?
બરોબર, આ કાર્યના કારણે, નકર વિદ્યુત ભારો તો કેવા હતા? સ્થિર હતા. કાર્ય કર્યા પછી એ નિશ્ચિત અંતરે ગયા પછી પણ શું થશે? સ્થિર રહેશે. બરોબર, તો આ કાર્ય જ છે તે વિદ્યુત ભારોની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. કાર્ય ઉર્જા પ્રમેયમાં પણ આપણે નીચલા ધોરણમાં જોઈ ગયા, કાર્ય ઉર્જા પ્રમેયની અંદર પણ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર લઈ જવા માટે, બરોબર, કાર્ય ઉર્જા પ્રમેયની અંદર પણ આપણે જોઈ ગયા કે વિદ્યુત કોઈ પણ પદાર્થ ઉપર કરવું પડતું કાર્ય તેની અંદર ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. તો હવે Q1 વિદ્યુત ભાર Q2 ઉપર કાર્ય કરશે. કોણ કાર્ય કરશે? Q1. તો Q1 વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય, Q1 વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય W1 બરાબર શું થશે? Q1 ઇન્ટુ કોના ઉપર થશે? બીજાનું સ્થિતિમાન V2 R2P. Q1 વિદ્યુત ભાર દ્વારા થતું કાર્ય. તો હવે V2 R2P શું થશે? આની જેમ (1/4π0 Q2 ના છેદમાં R2P. બરાબર, તો આની કિંમત આમાં મૂકી દો તો W1 બરાબર Q1 ગુણ્યા 1/4π0 Q2 R2P. તો W1 is equal to 1/4π0 Q1 Q2 R2P. બરાબર, તો આ કાર્ય જ છે. બરાબર, વિદ્યુત ભાર પર થતું આ કાર્ય જ વિદ્યુત ભાર પર થતું આ કાર્ય કેના સ્વરૂપે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. તેથી કાર્ય બરાબર જ શું લખી શકું? સ્થિતિ ઉર્જા U બરાબર 1/4π0 Q1 Q2 R2P. કોની સ્થિતિ ઉર્જા? બીજા વિદ્યુત ભારની U2. એવી જ રીતના U3. હવે જો Q1 વિદ્યુત ભાર છે Q2 ઉપર એ કાર્ય કરશે, Q3 ઉપર એ કાર્ય, બધા વિદ્યુત ભાર, પણ Q2 વિદ્યુત ભાર છે એના ઉપરના વિદ્યુત ભાર ઉપર કાર્ય કરવું હોય તો મારે આના ઉપર Q2 વિદ્યુત ભાર Q1 ઉપર કાર્ય કરવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડે ને. એટલે Q2 દ્વારા Q1 માં ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જા ઋણ હોય. બરાબર, Q2 દ્વારા Q1 ઉપર ઉદ્ભવ થતી સ્થિતિ ઉર્જા, ટૂંકમાં જ્યાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે ત્યાં સ્થિતિ ઉર્જા તમારે ઋણ લેવાની. બરાબર, નીચેનો વિદ્યુત ભાર જો ઉપલા વિદ્યુત ભાર ઉપર કાર્ય કરતો હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય તો કાર્ય ઋણ આવે. અહીં હું લખી શકું Q2 ના કારણે Q1 માં સંગ્રહિત સ્થિતિ ઉર્જા શું થશે? U1 માઈનસ આવશે, -1/4π0 Q1 Q2, અંતર શું થઈ જશે? R1P થઈ જશે. બરાબર, અહીંયા 2 હતું, 2 ઉપર થતું કાર્ય હતું, 1 વડે 2 ઉપર, તો અહીંયા 2 વડે 1 ઉપર થતું કાર્ય કેવું આવશે? ઋણ આવશે. આમ કુલ સ્થિતિ ઉર્જા, આવા દરેક સ્થિતિ ઉર્જાના શું હોય? સરવાળે. કુલ સ્થિતિ ઉર્જા U બરાબર U1 plus U2 up to ... plus US. એટલે 1/4π0 બાર કૌંસમાં Q1 Q2 R1P plus Q2 Q3 છેદમાં R2P, સોરી Q1 Q3 Q3 Q4 છેદમાં R4P up to ... plus Q4 QN છેદમાં RNP. દરેક સ્થિતિ ઉર્જાના શું થાય? સરવાળા જેટલી થાય કુલ સ્થિતિ ઉર્જા. જો ચોપડીની અંદર બહુ લાંબો કોન્સેપ્ટ આપેલો, હું ખાલી કોન્સેપ્ટ ઉપરથી તમને સમજાવવામાં માંગુ છું. કોન્સેપ્ટ એટલો જ છે કે Q1 વિદ્યુત ભાર, જે Q1 વિદ્યુત ભારને અહીંયા P બિંદુએ સ્થિર હતો, એને અહીંથી મારે R1 જેટલા અંતરે લઈ જવું હોય
તો એના ઉપર શું કરવું પડે મારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કાર્ય એ કાર્યને એનું સ્થિતિમાન કહેવાય તો q1 વિદ્યુતભારનું સ્થિતિમાન v1 r1 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q1 ના છેદમાં r1 થી આ q1 નું સ્થિતિમાન થયું એવી જ રીતના q2 નું સ્થિતિમાન શું થાય v2 rp 1 q2 rp હવે q1 વિદ્યુતભાર ને બરાબર અહીંથી અહીંયા q2 બિંદુએ લઈ જવું હોય q1 વિદ્યુતભાર ને અહીંથી મારે અહીંયા લઈ જવું હોય તો એના ઉપર કાર્ય કરવું પડે ત્યારે એ q2 ઉપર સુધી પહોંચે તો કાર્ય q2 ઉપર કોણ કરશે q1 બરાબર તો q1 કાર્યનું સૂત્ર થાય q કાર્ય સ્થિતિમાનનું સૂત્ર આમ થાય v બરાબર w ના છેદમાં q તો w બરાબર qv થાય તો q એટલે કોણ q1 અને v કોના ઉપર કાર્ય થાય બીજા ઉપર v2 અંતર કેટલું છે r2p બરાબર તો આ v2 r2p ની કિંમત મૂકી આમાં બરાબર q એટલે q લીધું q1 એટલે પહેલા વિદ્યુતભાર વડે બીજા વિદ્યુતભાર પર થતું કાર્ય આટલું થયું આ કાર્ય જ છે એની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે તો સ્થિતિ ઊર્જા u2 બરાબર બીજા વિદ્યુતભાર પહોંચે ત્યારે જેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા 1/4 પાઈ એપ્સિલોન 0 આ ગુણી જાય બરાબર q1 r2p એવી જ રીતના જો q2 વિદ્યુતભાર q1 ઉપર કાર્ય કરતો હોય તો કાર્ય છે મારે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લાગુ પડે એની વિરુદ્ધ દિશામાં કરવું પડે તો તે કાર્ય ઋણ થાય તો તેની સ્થિતિ ઊર્જા કેવી હોય ઋણ હોય આવા કિસ્સાની અંદર દરેક વિદ્યુત ભારોની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા જો q1 q2 ઉપર કાર્ય કરે એવી રીતના q2 q3 q3 q4 એવી રીતના qn ઉપર કાર્ય કરે તો કુલ સ્થિતિ ઊર્જા છે આવી દરેક સ્થિતિ ઊર્જામાં શું થાય સરવાળા જેટલું થાય આ તંત્ર માટે હતું આ તંત્રની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા માટેનું સૂત્ર હતું હવે એકમ વિદ્યુતભાર માટે પણ પૂછે તો એકમ વિદ્યુતભાર માટે કરવું પડતું જે કાર્ય છે ઈ કેના સ્વરૂપમાં સંગ્રહિત પામે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહિત આપણે આગળ ટોપિકની અંદર જોશું હવે આપણે આના ઉપરથી એક ઉદાહરણ છે 2.4 તેની ચર્ચા કરશું તો ઉદાહરણ 2.4 ની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ a b c d આપેલા છે દરેક ઉપર જો વ્યવસ્થિત ગોઠવણી ડાયપોલની જેમ જ છે +q - q ડાયપોલ જેવું જ છે બરાબર આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે તો કાર્યનું સૂત્ર શું થાય મેં હમણાં સમજાવ્યું કાર્ય w બરાબર q * b q કાર્ય કોણ કરશે પહેલો વિદ્યુતભાર બીજા ઉપર પહેલો ત્રીજા ઉપર પહેલો ચોથા ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય એટલે પહેલો વિદ્યુતભાર બીજા પર પહેલો ત્રીજા પર પહેલો ચોથા ઉપર હવે બીજો છે વિદ્યુત ક્ષેત્રની દિશા લેવી હોય તો બીજો વિદ્યુતભાર ત્રીજા ઉપર એ કરી શકે અને ત્રીજો વિદ્યુતભાર બીજો છે એ ચોથા ઉપર એ કરી શકે અને ત્રીજો છે એ ફક્ત વિદ્યુત ક્ષેત્રની દિશામાં ત્રીજો વિદ્યુતભાર છે એ ચોથા ઉપર કાર્ય કરી શકે તો કાર્ય યુ જો પહેલો બીજા ઉપર આને w1 કહી આને w2 કહી આને w3 કહી આને w4 કહી આને w5 કહી અને w6 કહી આ વિદ્યુતભારો વડે થતું કુલ કાર્યનો સરવાળો લેવાનો થશે તમારે જો ચોપડીની મેથડથી આપણે તો હું તમને ટૂંકમાં શોર્ટકટ રીતે આ દાખલો કેમ સોલ્વ કરાવીશ સીધી રીતે તો પહેલો વિદ્યુતભાર જ્યારે બીજા ઉપર કરો ત્યારે કાર્ય w1 બરાબર q એટલે q1 વિદ્યુતભાર + q બીજાનું સ્થિતિમાન લેવાનું બીજાનું સ્થિતિમાન શું હોય ઋણ હોય એટલે -1/4 પાઈ એપ્સિલોન 0 q કેમ માઈનસ લીધું કારણ કે q માઈનસ છે બરાબર અપોન અંતર q લેવાનું a થી d વચ્ચેનું d અંતર છે મને ખબર છે -1/4 પાઈ એપ્સિલોન 0 q² ના છેદમાં abq હવે પહેલા વડે ત્રીજા ઉપર થતું કાર્ય w2 બરાબર બે પ્લસ જ વિદ્યુતભાર છે અહીંયા q ની જગ્યાએ +q કોનું સ્થિતિમાન ત્રીજાનું k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં અંતર q લેવાનું a થી c જો આ લોચો માર્યો ac અંતર શોધવું હોય તો મારે અહીંયા ac અંતરની અંદર આ જે ત્રિકોણ છે a b અને d નો એમાં b છે એ કાટખૂણો થશે અહીંયા મારે b છે એ શું થશે કાટખૂણો થશે તો ત્રિકોણ a
છેદમાં ખૂણો B કેવો છે? કાટખૂણો. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે? AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB અને BC ના માપ આપેલું જ છે, ચોરસની ચારે બાજુના માપ D જ છે, એટલે D સ્ક્વેર પ્લસ D સ્ક્વેર, એટલે AC સ્ક્વેર બરાબર શું આવ્યું? 2D સ્ક્વેર. બે વર્ગમૂળમાં જતું રહે, D દૂર થઈ જાય, એટલે AC બરાબર શું આવશે? √2 * D આવશે. BD થાય ને, અહીંયા ખૂણો C કાટખૂણો થાય, BD બરાબર એ શું થાય? √2D લેતા. પાયથાગોરસના પ્રમેય ઉપરથી આટલું ધ્યાન રાખવાનું. હવે આપણે કાર્યના પોઈન્ટ ઉપર પાછા આવીએ. AC બરાબર આ લેશું, બરાબર. હવે એવી જ રીતના અહીંયા શું લેશું આપણે? તો કે 1 વડે 4 ઉપર થતું કાર્ય, જ્યાં અંતર D છે, AD અંતર, બરાબર. 1 વડે 4 ઉપર થતું કાર્ય W3 બરાબર 1 નો વિદ્યુતભાર પ્લસ q છે અને ઓલાનો માઈનસ q છે, એટલે એનું સ્થિતિમાન ઋણ થશે. -1/4πε0 q ના છેદમાં AD, q સ્ક્વેર ગુણ નાખો, -1/4πε0 q સ્ક્વેર ના છેદમાં AD. એવી જ રીતના W4 કોણ કાર્ય કરે છે? W4 માં 2 3 ઉપર કાર્ય કરે છે. બે વિદ્યુતભાર ઋણ છે, 3 પ્લસ છે, એટલે -q સ્થિતિમાન કોનું આવશે? જેના ઉપર કાર્ય થતું હોય એનું જ આવે, ત્રીજાનું, ગુણ્યા 1/4πε0 q સ્ક્વેર ના છેદમાં શું આવશે? r નહીં આવે, BD B થી C અંતર આવશે, BC. એવી જ રીતના q એને હવે q સ્ક્વેર થશે, -1/4πε0 q સ્ક્વેર ના છેદમાં BC. એવી જ રીતના W5 5 કોનો? 2 4 ઉપર થતું કાર્ય, W5 5 એટલે આ બે વિદ્યુતભાર છે 4 ઉપર થતું કાર્ય, 2 વડે 4 ઉપર, એટલે આ બીજો વિદ્યુતભાર ચોથા વિદ્યુતભાર ઉપર કાર્ય કરે. કોણ કરે કાર્ય? બીજો વિદ્યુતભાર, એટલે પહેલા ઈ આવશે q ની જગ્યાએ -q. કોના ઉપર કરે છે? -q ઉપર, એટલે ઈ પણ ઋણ થશે, -1/4πε0 q ના છેદમાં r ની જગ્યાએ શું આવશે? BD. માઈનસ માઈનસ ગુણાઈ જાય, ગુણાકારના સંબંધમાં લેજો, તો માઈનસ માઈનસ પ્લસ નો કરતા, -1/4πε0 q માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ગુણાકારમાં, બરાબર ને? q સ્ક્વેર ના છેદમાં BD. હવે એવી રીતના છઠ્ઠો 3 વડે 4 ઉપર થતું કાર્ય, W6 કોણ કાર્ય કરે છે? તો કે 3 નંબરનો વિદ્યુતભાર આ 4 ઉપર કાર્ય કરે છે, એટલે 3 નંબરનો વિદ્યુતભાર q પ્લસ છે, સ્થિતિમાન કોનું લેવાનું? ચોથાનું, એટલે 1/4πε0 q અહીંયા કેવો છે? માઈનસ છે, ચોથો, અને અંતર કેટલું છે? CD, r નહીં લેવાનું, એટલે -1/4πε0 q સ્ક્વેર ના છેદમાં CD. જો મેં તમને અગાઉની થિયરીમાં પણ કીધેલું છે, વિદ્યુત ક્ષેત્ર છે એ ABCD દિશામાં લાગુ પાડેલું છે, એટલે એ વિદ્યુતભાર B ઉપર, જો B A ઉપર કરે તો માઈનસ આવે. આપણે કાર્ય કોના ઉપર કરે? પહેલો વિદ્યુતભાર બીજા ઉપર, પહેલો ત્રીજા ઉપર અને પહેલો ચોથા ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈએ તો. હવે એવી જ રીતના વિદ્યુત ક્ષેત્રની દિશામાં બીજો ત્રીજા ઉપર, બીજો ચોથા ઉપર અને બીજો છે ઈ બસ 2 3 ઉપર ને 2 4 ઉપર જ આવે, અને ત્રીજો વિદ્યુતભાર છે ઈ ફક્ત ને ફક્ત ચોથા ઉપર નો કરી શકે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ જાય, બરાબર. તો આ દરેક વડે થતા કાર્યનો આપણે શું લેશું? સરવાળો લેશું. તો કુલ કાર્ય અહીંયા આપણે આગળ લખશું, કુલ કાર્ય W બરાબર W1 plus W2 plus W3 plus W4 plus W5 plus W6, બસ 6 સુધી છે. દરેક કાર્યનો શું થશે? સરવાળો. 7 8 સુધી નો વયા જતા, બરાબર. W1 કઈ ગયું? RU minus 1/4πε0 q સ્ક્વેર ના છેદમાં
થેન્ક યુ W1 AB કેટલું છે D પ્લસ W2 હિયર શું છે માઈનસ Q સ્ક્વેર W2 યસ આના ગુણાકાર કરી નાખો W2 નો બરોબર એટલે Q સ્ક્વેર ના છેદમાં 1/4 પાઈ એપ્સિલોન 0 Q સ્ક્વેર ના છેદમાં AC આપણે શોધ્યું AC કઈ ગયું અહીંયા પાયથાગોરસના પ્રમેય ઉપરથી √2D પ્લસ W3 અહીંયા શોધ્યું -1/4 પાઈ એપ્સિલોન નોટ Q સ્ક્વેર ના છેદમાં શું કોમન આ AD અંતર કેટલું છે D જેટલું પ્લસ માઈનસ ના કાઉન્સમાં લઈ લો જે માઈનસ હોય ને એટલે પછી માઈનસ ને અલગ પાડવાની આપણને ખબર પડે W3 સુધી આવી ગયું W4 આવ્યું -1/4 પાઈ એપ્સિલોન નોટ Q સ્ક્વેર ના છેદમાં B થી C અંતર D છે પ્લસ W5 આવ્યું 1/4 પાઈ એપ્સિલોન નોટ Q સ્ક્વેર B થી D અંતર અહીંયા પાયથાગોરસના પ્રમેય ઉપરથી √2D plus W6 here minus (1/4 pi epsilon naught) Q square ના છેદમાં CD અંતર D છે Q square ના છેદમાં D તો જો જે 4 માઈનસ થાય તો આને આમ લખી આપું સીધું W બરાબર -4 બાય ઓકે પેલા -1/4 પાઈ એપ્સિલોન 0 અને Q સ્ક્વેર ના છેદમાં D બહાર લઈ લો -1/4 પાઈ જો કેટલા થાય છે 1 2 3 4 એટલે -4 કૌંસમાં 1/4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ Q સ્ક્વેર ના છેદમાં D બરાબર આ માઈનસ માં થાય આટલા હવે પ્લસ કેટલા છે બે જ છે પ્લસ 2 ક્રોસ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q સ્ક્વેર ના છેદમાં √2D તો જો 1/4 પાઈ એપ્સિલોન બાય D બહાર કાઢ લો 1/4 પાઈ એપ્સિલોન ઇન્ટુ Q સ્ક્વેર ના છેદમાં D બાર તો -4 પ્લસ 2 ના છેદમાં √2 રહ્યું તો હવે આને 2 ને આમ લખી આપું 1/4 પાઈ એપ્સિલોન નોટ -4 પ્લસ √2 ઇન્ટુ √2 છેદમાં √2 બે ને આમ લખીએ કઈ ને અસમય સંખ્યા લેતા √2 કટ 1/4 પાઈ એપ્સિલોન નોટ શું થશે -4 પ્લસ √2 that is answer કાર્ય સીધો જ મિત્રો જવાબ આવી જાય એવું છે દાખલામાં બરાબર દરેકના કાર્યનો આવી રીતના સરવાળો લઈ લો એટલે જવાબ આપણે ટેક્સ્ટ બુક મુજબ આવી જાય માઈનસ કોમન લઈ લો તો 4 - √2 થઈ જાય ચોપડીમાં આન્સર ઈ છે W is equal to -1/4 pi epsilon naught 4 minus √2 માઈનસ ની સાઈન કોમન લઈ લો એટલે જવાબ આવી જાય ને તમારે બરાબર આ એ સેક્શનનો આન્સર હતો બી માં ચાર વિદ્યુત ભારોને કેન્દ્ર પર Q0 જેટલો વિદ્યુત ભાર જકડી રાખવો હોય તો કરવું પડતું કાર્ય તો દરેક વિદ્યુત ભારોમાં Q0 ઉપર બરાબર અહીંયા Q0 ઉપર E બિંદુ વિચાર લે તો E બિંદુનું દરેક A થી E બરાબર પછી અહીંયા C થી E B થી E અને D થી E અંતર સરખું જ છે તો Q0 જેટલા વિદ્યુત ભારને
જકડી રાખવા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થશે? કાર્યનું સૂત્ર Q ઇન્ટુ V સૂત્ર ઉપરથી બરાબર. Q કોણ? એ વિદ્યુતભાર દ્વારા થતું કાર્ય એટલે પ્લસ Q સ્થિતિમાન કોનું? Q0 નું એટલે Q0 છેદમાં શું થશે? A થી E અંતર શું થશે? પછી માઈનસ Q વિદ્યુતભાર દ્વારા થતું કાર્ય W1 બરાબર. હવે માઈનસ B બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર દ્વારા થતું કાર્ય W2 બરાબર માઈનસ Q ઇન્ટુ Q0 છેદમાં અંતર કેટલું છે? 1/4π0 આવે અહીંયા સ્થિતિમાન V બરાબર. જો કાર્યનું સૂત્ર શું થાય? W બરાબર Q ઇન્ટુ V પરથી V સ્થિતિમાન કોનું? અહીંયા Q0 નું બરાબર. તો એ વિદ્યુતભાર દ્વારા થતું કાર્ય W1 બરાબર Q ની જગ્યાએ પ્લસ Q અને V ની જગ્યાએ 1/4π0 Q ના છેદમાં A તો 1/4π0 બાદ બરાબર 1/4π0 Q2 Q0 Q ઇન્ટુ Q0 છેદમાં A. એવી જ રીતના W2 B વિદ્યુતભાર દ્વારા બરાબર શું થશે? માઈનસ જવાબ આવશે ખાલી માઈનસ 1/4π0 Q0 અંતર B થી B વિદ્યુતભાર દ્વારા હવે W3 કોના દ્વારા? C વિદ્યુતભાર દ્વારા માઈનસ 1 C પર પ્લસ છે એટલે 1/4π0 Q ઇન્ટુ Q0 છેદમાં C થી E C વિદ્યુતભાર દ્વારા. એવી જ રીતના W4 કોના? D વિદ્યુતભાર દ્વારા એ માઈનસ છે 1/4π0 Q ઇન્ટુ Q0 Q માઈનસ છે એટલે આગળ માઈનસ લાગે D થી E D વિદ્યુતભાર દ્વારા. તેથી કુલ કાર્ય W is equal to W1 plus W2 plus W3 plus W4 સરવાળો કરું બરાબર તો જવાબ શું આવશે? જો 1/4π0 Q into Q0 A minus 1/4π0 Q into Q0 છેદમાં B plus 1/4π0 Q into Q0 છેદમાં C minus 1/4π0 Q into Q0 છેદમાં D. પણ જો દરેક અંતર આયા A થી E D થી E C થી E અને B થી E સરખા હોવાથી AE is equal to BE is equal to CE બરાબર DE હોવાથી એટલે બધા અંતરમાં એક હરખું લઈ લો એટલે પ્લસ ઓર માઈનસ શું થઈ જશે? કટ. જો આ બધા કટ થઈ જશે બરાબર. તેથી કુલ કાર્ય કેવું થશે? 0. એટલે કોઈ કાર્ય જ કરવું પડશે નહીં એના ઉપર, કારણ કે દરેક અંતર A થી E અંતર સરખું છે. આ બધા અંતર આ રીતે લઈ તો અંતર દરેક સરખા જ છે એટલે અહીંયા બધા બરાબર AE અથવા BC મૂકી દો તો પ્લસ ઓર માઈનસ સાઇન શું થઈ જાય? કટ થઈ જાય. અહીંયા થતું કુલ કાર્ય કેવું થઈ જાય? 0. ખાસ મિત્રો આ ધ્યાન રાખવાની જરૂર છે. એક વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં કાર્ય કરવું હોય તો એક છે એ 2 ઉપર કાર્ય કરી શકે, એક 3 ઉપર કરી શકે અને 3 છે એ 4 ઉપર કરી શકે. પછી 2 1 ઉપર ન કરી શકે, 2 આગલા વિદ્યુતભાર ઉપર જ કરી શકે, 2 છે એ 3 ઉપર ને 2 છે એ 4 ઉપર ને 3 છે એ ખાલી 4 ઉપર. તો કાર્યનું સૂત્ર આ રીતે ધ્યાનમાં રાખી અને તમે દરેક કાર્યનો સરવાળો આવી રીતના શોર્ટકટ મેથડથી આ દાખલો સોલ્વ કરી શકો. તો મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આ દાખલા પૂરતું આપણે સીમિત રાખી છે. દરેક મિત્રો આ લોકડાઉનના સમયની અંદર પોતાના ઘરે રહે, પોતાના વડીલનું અને પોતાના ઘરનું ધ્યાન રાખે તેવી અપીલ સાથે અસ્તુ.